અમદાવાદમાં ધૂળેટીનો એક કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે। ફાયરના વાહનોનો ધૂળેટી પાર્ટીમાં રેઇન ડાન્સમાં ઉપયોગ થયો। પોલીસ અધિકારીના ફોન બાદ વાહન મોકલાયું હતું ઇવેન્ટ સ્થળે। એમસીના ઉચ્ચ અધિકારી ફાયર વાહન મોકલ્યાનો દાવો છે। રેઇન ડાન્સ માટે ફાયરની ગાડીના પાણીનો ઉપયોગ થતા વિવાદ થયો છે। એમસીએ તપાસ માટે સમિતિ નિમી છે। સૂત્રો તરફથી જે વિગત સામે આવી છે, ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર પણ તપાસ કરશે। ત્યારે આ મોટી જે વિગત સામે આવી છે, સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ધૂળેટીમાં ફાયરના વાહનોનો ઉપયોગ કરાયો હતો અને તે માટે એમસી હવે તપાસ માટે સમિતિ પણ નિમી છે। અમદાવાદમાં ધૂળેટીના કાર્યક્રમ હવે વિવાદમાં આવ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છીએ। જી અર્પણ, આખો વિવાદ શું હતો? વિગત એવી સામે આવી છે કે ફાયરના સાધનનો ઉપયોગ ધૂળેટીમાં એક કાર્યક્રમમાં થયો હતો। મિત્તલ, એક વિડીયો વાયરલ થયો હતો જે ધૂળેટીનો હોવાનું સામે આવી રહ્યું છે, જેનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ફાયર બ્રિગેડ છે તેના એક વાહનનો ઉપયોગ ધૂળેટીના દિવસે રેન ડાન્સ અંતર્ગત પાણી છાંટવા માટે થયો હતો। એટલે આ જે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે તે મુજબ થલતેજ વિસ્તારના એક ખાનગી પાર્ટી પ્લોટમાં આ ઇવેન્ટનું આયોજન હતું અને અમદાવાદ શહેરની એક બ્રાન્ચમાં ફરજ બજાવતા એસીપી કક્ષાના દીકરાની આ ઇવેન્ટ હતી અને એસીપી અધિકારીના એક ફોન બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જ એક ઉચ્ચ અધિકારીની ભલામણ બાદ આ ફાયર બ્રિગેડનું વાહન મોકલવામાં આવ્યું હોવાની હાલ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। એટલે વિડીયો વાયરલ થયા બાદ જે વિવાદ જાગ્યો છે તે અંતર્ગત હાલ ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર આમ 3 અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવી છે, જે તપાસ કરશે કે કોના આદેશથી, કોની સૂચનાથી આ વાહન જે છે તે ખાનગી ઉપયોગ માટે મોકલવામાં આવ્યું। પરંતુ સૂત્રો એ કહી રહ્યા છે કે ખુદ ઉચ્ચ અધિકારીઓની જ ટેલિફોનિક ભલામણ બાદ નીચલા વર્ગના જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે તેમને સૂચનાનું પાલન કર્યું હતું। એટલે તપાસમાં ખરેખર સત્ય બહાર આવે છે કે કેમ તે જોવાનું રહેશે। મિત્તલ, બિલકુલ અર્પણ, આભાર માહિતી બદલ।